નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર થયું દોડતું. વડોદરા શહેરમાં તીવ્ર દુર્ગંધની તપાસ માટે GPCBએ વસાવી વિશેષ વાન. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની આગામી 31 માર્ચના રોજ ઉજવણી હેતુસર તમામ જૈન સંઘોની યોજાઈ એક અગત્યની બેઠક. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરની 3 થી 4 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળતા જ તંત્ર દોડતું થયું હતું. વડોદરા શહેરની 3 થી 4 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળતા જ વહીવટી તંત્ર દોડતું થયું હતું. ઉર્મી સ્કૂલ, નાલંદા, DR અમીન તેમજ ડોન બોસ્કો સ્કૂલને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા આ ઈમેલ બાદ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર રજા આપી દેવામાં આવી હતી. સ્કૂલ પરિસરમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવતા સ્કૂલોની બહાર વાલીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. અચાનક ઊભી થયેલી સ્થિતિને પગલે વાલીઓમાં ભારે દોડધામ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરાની અનેક સ્કૂલોને આવી બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે, જે બાદ મોટા ભાગે તે ખોટી સાબિત થઈ હતી. તેમ છતાં કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે પોલીસ વિભાગની તમામ એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે. હાલ ધમકીભર્યા ઈમેલની સત્યતા તપાસવામાં આવી રહી છે અને મોકલનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલ મળેલા સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનરે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. તમામ જગ્યાઓ પર આ પ્રકારે બાળકોને સાથે વડોદરા જિલ્લાની પણ કેટલીક સ્કૂલોને આ પ્રકારે નવી જે નહીં મારી જરૂર હોય તો આવી જવું ખાલી બહાર કોણ છે ઓલા? અરે જો વાગે છે પૂછ. આજે સવારથી અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારના 13 જેટલા સ્કૂલોને ઈમેલ માધ્યમથી બોમ્બ થ્રેટનું મેસેજ મળ્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને અથવા 112 સિસ્ટમથી આપણે જાણકારી મળતા જ લોકલ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો, ક્રાઇમ બ્રાન્ચના ટીમો સક્રિય બનીને સંબંધિત સ્કૂલોના મુલાકાત લઈ
એમના સ્કૂલ મેનેજમેન્ટ ફેકલ્ટી સાથે સંકલન કરીને એન્ટાયર પ્રિમાઇસીસના ઇવેક્યુએશન સેનિટાઇઝેશનનું એક્સરસાઇઝ કરીને આપણે સુરક્ષિત જાહેર કરવાની એક્સરસાઇઝ અત્યાર સુધી કરી છે. 8 જેટલા સ્કૂલોમાં અત્યાર સુધી આપણા BDDS ટીમ સેનિટાઇઝ કરી ચૂક્યા છે અને અન્ય કેટલાક સ્કૂલો થોડા મોડાથી આપણે જાણકારી મળી છે અને મલ્ટિપલ BDDS ટીમના જરૂરિયાત પડતી હોવાથી આપણે આ એક્સરસાઇઝ અત્યારે પણ આપણે ચાલુ છે. આ અંગે આપણે અત્યાર સુધી સાયબર ક્રાઇમ પોલીસના ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો, SOGના ટીમો સંકલિત પ્રયાસ કરીને તમામ ઈમેલના હેડર આપણા ભેગા કરી છે. આના કન્ટેન્ટ, આના સોર્સ, આના પોસિબલ રિસ્ક અંગેનું એક ઇવેલ્યુએશન કરીને આપણે આના રિસ્પોન્સ આપણે કેલિબ્રેટેડ રિસ્પોન્સ આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આના ભાગરૂપે અત્યારે એક FIR નોંધીને ક્રિમિનલ ઇન્ટિમિડેશન, કોન્સ્પિરસી અને જે આઈડેન્ટિટી થેફ્ટ જેવા જે ઓફેન્સ છે આ અંગે ગુના પણ નોંધીને આપણે તપાસ હાથ ધરીશું. આ અંગે હજુ આગળ વધીને આપણે કમ્પ્યુટર એમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, ઇન્ટિગ્રેટેડ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અન્ય સિસ્ટર એજન્સીઓ સાથે પણ સંકલન કરીને આવા મિસ્ચીવિયસ યા થ્રેટનિંગ ઈમેલ અંગેના તમામ પોસિબલ સોર્સીસ એમિનેટિંગ ક્યાંથી થઈ રહ્યું છે આ અંગે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને એમના જે મૂળ સુધી પહોંચવાની પ્રયાસ પણ થશે. આપણા માધ્યમથી આપણે સ્કૂલ સિસ્ટમને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ. ટૂંક સમયમાં બોર્ડ એક્ઝામ પણ થવાનું છે. આપણે જાણીએ છીએ આ પ્રકારના મિસ્ચીવિયસ ઈમેલ અગાઉ પણ એરપોર્ટ સ્કૂલ સિસ્ટમને મળી ચૂક્યા છે. આપણે દર વખતે રિલિજિયસલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ પોલીસ વિભાગ તરફથી સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. દરેક સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને વાલીઓને પોલીસ વિભાગ તરફથી એશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે નિશ્ચિંત થઈને એમના એક્સરસાઇઝ કરતા રહે, પરીક્ષા માટે તૈયારીઓ કરે. આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવા અને એમના પ્રયાસોને નકામ કરવા માટે શહેર પોલીસ અન્ય એજન્સીઓ સાથે સંકલિત પ્રયાસ કરી રહ્યું છે. એવા કોઈ પ્રયાસમાં સફળ થશે નહીં અને ઇનપુટ મળ્યેથી તમે આપણા સંપર્કમાં રહો. સાથે સાથે પોલીસ વિભાગ સ્કૂલ મેનેજમેન્ટના સંપર્કમાંથી આજે સ્કૂલ સરકારી સિસ્ટમ તરફથી જે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર સાથે પણ સંકલન કરીને આપણે એડવાઇઝરી પણ જારી કરીશું. સતર્કતા અને સતત વિજિલન્સ અને પોલીસ વિભાગ સાથે સંકલન આ પ્રયાસોથી આવતા દિવસોમાં આખા સ્કૂલ સિસ્ટમને સુરક્ષિત રાખવામાં શહેર પોલીસ વિજિલન્ટ અને સતર્ક રહેશે. ક્યાંથી આ મેલમાં શું લખેલું પેટર્ન? અત્યારે આ સિમ્પલ 2-3 લાઇનના જ ઈમેલ છે. આમાં કોઈ સ્પેસિફિક થ્રેટ કે કોઈ સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલના નામ મેન્શન નથી. ખલિસ્તાન જેવું એક સંગઠનનો મેન્શન કરીને બોમ્બ મૂકવામાં આવી છે એમ કરીને ઈમેલ આવી છે. આના હેડરના આધારે આપણે પછી તપાસ કરીશું. આના સોર્સ અંગે આપણે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને આઈડેન્ટિફાઈ કરવાની પ્રયાસો કરવામાં આવશે. સર, કુલ કેટલી સ્કૂલોને આ મેલ આવ્યા છે વડોદરા શહેરની? એક અંદાજો, કોઈ આંકડો? કીધું ને, શરૂઆતમાં જ કીધું, અત્યાર સુધી આપણે 13 સ્કૂલોને આ પ્રકારના ઈમેલ મળ્યું છે. ઓકે, થેન્ક્સ. આજરોજ સવારે જે આ સ્કૂલ છે એના મેલ પર એક મેલ આવ્યો હતો કે બોમ્બ પ્લાન્ટ કરેલા છે. જિલ્લાની અને સિટીની પણ અલગ અલગ સ્કૂલમાં પણ આ ટાઈપનું મેલ આવેલું છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયેલા છે અને BDDSની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અને અત્યારે સ્કૂલને આપણે વેકેટ કરાવવાનું કામગીરી ચાલુ છે અને BDDSની ટીમ પેરેલરી એમની કામગીરી પણ કરી રહી છે. વાલીઓને એ સંદેશ આપીશ કે કોઈપણ જાતનું પેનિક કરવાનું કોઈ મતલબ નથી અને શાંતિ રાખે અને પોતાના બાળકોને અહીંથી અમે લોકો પણ એવી જ વ્યવસ્થા કરીએ છીએ કે સ્કૂલ જેટલી જલ્દી થાય એટલી જલ્દી આપણે ખાલી કરી શકીએ છીએ. એટલે કોઈ અત્યારે અમારી જોડે જે મેસેજ છે એમાં અત્યારે 3 સ્કૂલોનું, જે વડોદરા ગ્રામ્યની જે છે 3 સ્કૂલો છે, સિટીની પણ આવ્યું છે અને બીજા અમદાવાદની પણ મારા ખ્યાલથી સ્કૂલોમાં આ મેસેજ આવ્યો છે.
હજી એ પ્રોસેસ ઓનગોઈંગ છે અને અમારી તમામ પોલીસની ટીમ અને BDDSની ટીમ પણ જગ્યા પર પહોંચી ગયેલી છે. બોમ્બ પ્લાન્ટ કરેલો છે અહીંયા સ્કૂલમાં, એ રીતનો નોર્મલ મેસેજ છે જે ટૂંકમાં બસોમાં કે એમાં, તો એ પ્રમાણે અમે અત્યારે હજી એનાલિસિસ કરીએ છીએ એમાં અને આગળની કાર્યવાહી ચાલુ છે, આપણી જોડે શેર કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ. વડોદરા શહેરના કોઈપણ વિસ્તારમાંથી હવે જો તીવ્ર દુર્ગંધ આવશે તો GPCBની મોબાઈલ વાન તેના મૂળ સુધી પહોંચી જશે. GPCB એન્વાયરમેન્ટે મોબાઈલની સુવિધા ઉપલબ્ધ કરી છે. કોઈપણ વિસ્તારમાં જો દુર્ગંધ ફેલાશે તો તેના મૂળ સુધી આસાનીથી પહોંચી શકાશે. ઉપરાંત જવાબદાર સામે કાર્યવાહી પણ ઝડપથી હાથ ધરી શકાશે. આવી દુર્ગંધની તપાસ માટે GPCBએ વિશેષ વાન વસાવી છે. આ એન્વાયરમેન્ટ મોબાઈલ મોનિટરિંગ વાન છે. દુર્ગંધની ફરિયાદ મળતા ₹3.50 કરોડની વાન જે તે વિસ્તારમાં પહોંચશે અને 5 સેકન્ડમાં જ પ્રદૂષકોના માપનો રિપોર્ટ તૈયાર કરશે, જેથી પ્રદૂષણ ફેલાવનાર સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે. આ વાનમાં સેન્સર્સ જેવા અદ્યતન પોર્ટેબલ સાધનો, ડિટેક્ટર્સ અને મોનિટર્સ છે, જે વિવિધ વાયુઓને ઓળખીને તેનું માપન પણ કરી શકે છે. ગોધરા વિસ્તારમાં ઇસ્કોન હેબિટાટ પાસેથી બુધવારે જ વાસ આવતા તુરંત જ ઘટના સ્થળે આ વાન પહોંચી હતી. જો કે વાન પહોંચે તે અગાઉ વાસ બંધ થઈ જતા તેને ગુરુવારે સાંજથી જ એ વિસ્તારમાં ઊભી કરવામાં આવી હતી. વડોદરા અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારો અને GIDCઓની આસપાસ રહેતા લોકોની પણ GPCBને ફરિયાદ મળે છે. તેથી આ સ્થિતિમાં કે જાતે પણ GPCB આવા કિસ્સામાં તપાસ હાથ ધરશે, તેમજ પ્રદૂષણ કરનારને ઓળખી તરત કાર્યવાહી કરાશે. આ મોનિટરિંગ વાન હવાનું જ નહીં પાણીનું પ્રદૂષણ પણ માપે છે. સમગ્ર ગુજરાતમાં આવી માત્ર 2 વાન જ ફાળવવામાં આવી છે. તેનું લોન્ચિંગ 5મી જૂને કરાયું હતું. આ વાન ગંધ નથી ઓળખતી પણ હવાના પ્રદૂષકોની હાજરી સતત, ચોક્કસ અને વિશ્વસનીય રીતે માપે છે. એકચ્યુઅલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 2 વેન તૈયાર કરવામાં આવી છે, જેમાંની એક વેન એ વડોદરા ખાતે હાલમાં એલોટ થયેલી છે. વેસ્ટ ઝોન જે છે આખા ગુજરાતનો વડોદરાથી લઈ અને વાપી સુધીનો વિસ્તાર, એના માટેની એક જે ઝોન છે એના માટેની આ વેન છે. અને એ મોબાઈલ વેન છે જે તમને એમ્બિયન્ટ એર ક્વોલિટી જે હોય એના જે વિવિધ પોલ્યુટન્ટ પેરામીટર્સ છે એ પેરામીટર્સની માપણી કરી શકે તેવી ફેસિલિટી છે એની અંદર, જેમાં મેઇન PM10, PM2.5, SOx, NOx, કાર્બન મોનોક્સાઇડ, એમોનિયા અને એ સિવાય બેન્ઝીન, ટોલ્યુઇન, ઝાયલિન જેવા જે અમુક પ્રદૂષકો જે વાતાવરણમાં હોય છે જેનું આપણે સામાન્ય સંજોગોમાં માપતા હોઈએ છીએ, જે માપી શકાશે જેનાથી. અને આ મોબાઈલ વેન છે માટે તેને આપણે જે પણ કોઈ જગ્યાએ લઈ જઈ હોય તો ત્યાં લઈ જઈ શકી અને ત્યાં સ્થિર કરી અને પછી ત્યાં એ જે તે જગ્યા પર આપણે એનું મોનિટરિંગ કરી શકીશું. એ સિવાયનું બીજું શું કાર્યરત કર્યું? એ સિવાયની એની અંદર બીજું અન્ય નોઇઝ તેમજ વોટર ક્વોલિટી માટેના પેરામીટરની પણ જોગવાઈ છે, જે હાલમાં કાર્યરત નથી પણ એની પણ જોગવાઈ એની અંદર કરવામાં આવેલી છે કે ભવિષ્યમાં કદાચ એમાં અમે નોઇઝનું પણ મોનિટરિંગ કરવું હશે તો એની અંદર સાથે ફેસિલિટી હશે, તેમજ અમારે વોટરના પણ ક્વોલિટી પેરામીટર કરવા હશે તો અમે કરી શકીશું. એની અંદર જે બેઝિક પેરામીટર હોય તાત્કાલિક કરી શકાય એવા એમાં અમે કરી શકીશું. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત તમામ જૈન સંઘોની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈનોના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આગામી 31 માર્ચના રોજ હોય તેની ઉજવણીના હેતુસર વડોદરાના તમામ જૈન સંઘોની એક અગત્યની મીટિંગ મળી હતી. લાલબાગ જૈન સંઘ ઇન્દ્ર આરાધના ભવન ખાતે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં ભગવાનની શોભાયાત્રામાં પ્રભુજીને રથમાં લઈને બેસવાનું, ભગવાનના સારથી બનવાનું, હાથી પર બેસવાનું તથા બગી અને ઘોડા પર બેસવાની ઉજવણી બોલાવવામાં આવી હતી, જેમાં જૈન ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રામાં માંડવીથી નીકળી ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, કોઠી પોળ, ટાવર થઈ રાવપુરા, મામાની પોળ ખાતે આવેલ મહાવીર સ્વામી જિનાલયે પૂર્ણાહુતિ થયા બાદ સૌ સંઘનું સ્વામી વાત્સલ્ય
વૈદ મુરુદુલાબેન શાંતિલાલ પરિવાર દ્વારા કરવામાં આવશે. તો બાળકોની વેશભૂષા હરીફાઈ પણ રાખવામાં આવશે. દરેક સંઘની મહિલા મંડળો, સામાયિક મંડળો પોતાના સંઘના ડ્રેસ કોડમાં પધારવાનું રહેશે. આ મીટિંગમાં પરેશ શાહ, પરેશ પરેખ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જૈન અગ્રણી દીપક શાહ, યુવક મહાસંઘના હિતેશ શાહ, લાભાર્થી શ્રેયસભાઈ તથા જીગર શાહ સહિતના શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે એક સુંદર મજાનું આયોજન થતું હોય છે. 31 માર્ચના રોજ પ્રભુનો જન્મ કલ્યાણક છે અને એ નિમિત્તે માંડવીથી શોભાયાત્રાની શરૂઆત થશે અને મામાની પોળ જ્યાં પ્રાચીન જિનાલય છે પ્રભુ મહાવીર સ્વામીનું, ત્યાં એ શોભાયાત્રા ઉતરશે અને શોભાયાત્રા બાદ ત્યાં આગળથી નવલખી કમ્પાઉન્ડમાં જઈશું. નવલખી કમ્પાઉન્ડમાં સ્વામી વાત્સલ્યની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સ્વામી વાત્સલ્યની સંપૂર્ણ લાભ મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારે લીધેલો છે. જેઓ લાભાર્થી મારી સાથે અત્યારે હાલમાં ઊભા છે એ શ્રેયસભાઈ વૈદ પરિવારે લાભ લીધેલો છે. શ્રેયસભાઈ વૈદ અત્યારે ઉત્તમ રીતે ઘણા બધા સુકૃત કરી રહ્યા છે અને ઘણા બધા લાભ શ્રી સમસ્ત બરોડાના અલગ અલગ ક્ષેત્રે લઈ રહ્યા છે. તેઓની સમસ્ત બરોડા જૈન સંઘ તરફથી અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. શોભાયાત્રા ક્યાંથી નીકળશે? શોભાયાત્રા માંડવીથી નીકળી મામાની પોળ જશે અને એની અંદર શહેરના વિવિધ સંઘોના દરેક ભાઈઓ બહેનો તથા મહિલા મંડળ, યુવક મંડળ, સામાયિક મંડળ વગેરેના બહેનો અને ભાઈઓ જે કાંઈ છે એ તમામ અલગ અલગ સુંદર મજાના વેશ પરિધાન કરીને પધારશે. પાઠશાળાના બાળકો આવશે, તેઓની એક વેશભૂષાનું પણ આયોજન કરેલું છે કે વેશભૂષામાં જે નંબર મેળવશે તેઓનું ઉત્તમ રીતે બહુમાન કરવામાં આવશે. અને ફ્લોટ્સ વગેરે આમાં રહેવાના છે? હા, ફ્લોટ્સ વગેરે રહેશે. અલગ અલગ મંડળના અલગ અલગ પ્રકારના ગઈ સાલ પણ ખૂબ સુંદર થયા હતા. આ વર્ષે પણ એ લોકોની તૈયારી બહુ સરસ છે. આજની આ મિટિંગમાં દરેકે દરેક મંડળો તરફથી ખાતરી પણ આપવામાં આવી છે અને સાથે સાથે તેઓની એક ભાવના છે કે વધુ સુંદર રીતે, સારી રીતે આ આખા કાર્યક્રમનું આયોજન થાય અને પ્રભુ મહાવીર સ્વામીએ સંદેશ દરેકે દરેકના ઘર સુધી, દરેકે દરેકના મન સુધી પહોંચે એની સંપૂર્ણ કાળજી અલગ અલગ માધ્યમો દ્વારા લેવામાં આવશે. આપનું નામ? પ્રકાશભાઈ શાહ, પ્રમુખ શ્રી સમસ્ત બરોડા જૈન સંઘ. બોલો જીને શાસન. મહાશિવરાત્રિ પર્વ પર પાદરા નગરમાં શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિવજી કી સવારીનું પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના પાવન પર્વે પાદરા નગરમાં ભવ્ય શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળી હતી. હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા નગરમાં સૌ પ્રથમવાર શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના પાવન પર્વે પાદરાના અંબા શંકરી મંદિરેથી શિવજી કી સવારીની શોભાયાત્રા નગરમાં નીકળી જે પૂર્વે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા સહિત પાદરા નગરના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો તથા હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો સહિત અનેક મહાનુભાવો તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓની હાજરીમાં શિવજી કી સવારીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પાદરા નગરના અનેક સ્થળોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક પોળો તેમજ ફળિયા અને 4 રસ્તાઓ પર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા નવાપુરા 4 રસ્તા પાસે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા વિસ્તારના પાલિકાના સદસ્ય તેમજ રહીશો દ્વારા ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આજરોજ હિન્દુ એકતા સમિતિ પાદરા દ્વારા જેવી રીતે રામજી કી સવારી નીકળતી હોય એ રીતે આ વર્ષે શિવજી કી સવારી જે વડોદરા શહેરમાં શિવજીના દર્શન કરવા ગલીએ ગલીએ લઈ જતા હોય મોટા રોડ પર, એ જ રીતે આજે હિન્દુ એકતા સમિતિના તમામ કાર્યકરોએ ભેગા મળીને આયોજન કર્યું છે. આ તબક્કે ભગવાન શિવજી કાયમ માટે આપણા પાદરાની, વડોદરા જિલ્લાની અને ગુજરાતની કાયમ શક્તિ આપતા રહે, દરેક સુખી થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે જે આયોજન કર્યું છે તમામ આયોજકોનો દિલના અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું. આજે મહાશિવરાત્રી છે. હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો છેલ્લા 1 વર્ષથી આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યારે 1 વર્ષ બાદ આજે જે અમે 1 વર્ષ પહેલા સપનું જોયું હતું કે પાદરામાં પણ વડોદરાની જેમ શિવજી કી સવારી નીકળે, ત્યારે આજે શિવરાત્રીના દિવસે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરામાં ઠેર ઠેર જગ્યાએ
શિવજીની ભવ્ય પ્રતિમા પોતાની ગલીએ ગલીએ અને ઘરે ઘરે સુધી પહોંચશે. હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો એક સપનું જોયું હતું, આજે સાકાર થયું છે. હું તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની સફળતા માટે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજીશાયરી દ્વારા મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષામાં સફળતા હાંસિલ થાય તેવા ઉદ્દેશ્ય સાથે પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય કરી સુંદરકાંડના પાઠનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ છેલ્લા 15 વર્ષથી યોજવામાં આવી રહ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના લાભાર્થે આ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ શાયરી, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રયત્નશીલ હતા. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેહુલ લાખાણી, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તો પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠક તથા મહાનુભાવોના હસ્તે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પેન આપી પરીક્ષામાં સફળતા મળે તેવી શુભેચ્છા વિદ્યાર્થીઓને પાઠવવામાં આવી હતી. रघुपति प्रिय भक्तम वातजातम नमामि मंगल भवने मंगल भोला वचन विगत विमाया शाखाते शाखाते शाखा दूत नल जय सर्जा कारण गिरजा उलटी पलटी लंका सब सुन सुत तोरी मुनि नाही क्यों कर विचार मन माही पुनि लो जननीर पुलक नति गाता सुनि કરી રહ્યા છે. દર વર્ષે કિરણ सुरनर मुनि आरती उतारे जय 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 हनुमान उतारे कंचन का कपूरनो चाय जा कंबल लागे आसा मंगल भवने मंगल रोज दशरथ विहारी देव विशाल परम भरवाई मंदिर ते मंदिर कर जाय जय नगर बाजो निहाला जबल बनमो कोटि करारा तात मातु आसुनि पुकारा ए अवसर को हमें उबारा सिंधु मर जाई पूछ बुझाई कोई श्रम हर्ष समेत पवन सुत लयऊ कहे उतात समोर प्रणाम सब प्रकार प्रभु पूर्ण काम विचुरत प्राण दीन पयाला निसरत प्राण करई हरि बाधा प्रभु कछुअन नहीं जहाँ पर तव प्रभाव बढ़वान लई नायक बल कर तोर दशरथ बिहारी नाथ कीर्ति सुखदायिनी उपा मन नाम पावरू दिवस लोचन निज पद बल की दयाला निमिष निमिष करना
खलबन पावक ज्ञान घन जासुर दयागार बसहि राम चरचार बलि बांधत प्रभु बाड़े सो तन वर्णिन जाई उभय धरी महदीनी सात प्रदक्षिण दावट भारी भान प्रताप प्रभु समुझायो मास दिवस मऊनाथ तो पुनि मोहि दियत नहीं पावा कहु कपि के विधि राखो प्राणा तुम हो तात कहत सब जाना देखी शीतल भई छाती पुनि मो कहु सोई बिनु सोराती जनक सुतई समुझ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પૂર્વ કોર્પોરેટર અને લોકપ્રિય નેતા એવા આદરણીય રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને સમગ્ર આયરે પરિવાર તથા સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાની અંદર એમને સફળતા પ્રાપ્ત થાય એના સુખાર્થે, એના લાભાર્થે આપણા અશ્વિન પંડ્યાજીનો એક સુંદરકાંડનો પાઠ એ વર્ષોથી આ નિત્યક્રમ ચાલતો આવ્યો છે અને આ વખતે એક સુખદ સંયોગ કે જેમાં શિવરાત્રિના દિવસે આ પાઠ જ્યારે આજે કરવાનો મોકો મળ્યો છે. આજે શિવજી કી સવારીની અંદર પણ ઐતિહાસિક જ્યારે ઘટના ઘટી હોય, આપણા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આપણા સર્વેશ્વર મહાદેવની આરતીએ આવ્યા હોય અને સાથે સાથે આજે સુંદરકાંડનો પણ એટલો એક ભક્તિમય માહોલ આજે સમગ્ર વડોદરાની અંદર પ્રસરાયો છે. આ સુંદર અભિગમ બદલ રાજેશભાઈ અને સમગ્ર આયરે પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સાથે શિક્ષણ નગરી પણ છે. તમે જુઓ છો કે છેલ્લા 15 વર્ષથી જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વડોદરા શહેરની અંદર જ્યારે નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10મું અને 12મું એક એવું છે કે સ્કૂલમાંથી બહાર જઈને એક્ઝામ આપવાની હોય ત્યારે મેન્ટલી કેટલાક દીકરાઓ તમે જુઓ છો કે ગભરાઈ જતા હોય છે અને થોડા એક્સાઇટ થતા હોય, કેટલીક વાર નર્વસ થઈ જતા હોય છે. તો એને મોટિવેશન આપવા માટે છેલ્લા 15 વર્ષથી આપણે જોઈએ છે કે ગુરુજી અશ્વિનભાઈ પાઠક આ સદંતર આજે પાઠ છે. કારણ કે બલબુદ્ધિ કે દાતા એટલે બળબુદ્ધિના દાતા એવા આપણા હનુમાન દાદાના જે પ્રેરણાથી દર વર્ષે આ એક પાઠ છે કે જે મોટિવેશન આપે છે. આની અંદર તમે જુઓ છો કે આખા શહેરમાં છેલ્લા દરેક મા બાપ સાથે આ છોકરાઓ આવે છે, આ પોતે પાઠ કરે છે અને ગુરુજીના આશીર્વાદ મળી. કારણ કે કેટલાય તમે જુઓ કે સુસાઇડથી માંડીને એવા કેસીસો થાય છે કે રિઝલ્ટ આવતા પહેલાં, રિઝલ્ટ પછી પણ છોકરાઓ એકદમ એ છે. તો આજના દિવસે દર વર્ષની જેમ આજે પણ એક સુંદર પાઠ અને આજનો દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ હતો અને સાથે સાથે 26મી તારીખથી જે એક્ઝામ થઈ રહી છે તો આજના દિવસે આ પાઠ કરી અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. અને ગુરુજીએ પણ આશીર્વાદ આપ્યા છે. વડોદરા શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ જોશી, સાથે સાથે તમે જુઓ કે અહીંયા મેહુલભાઈ લાખાણી, આવા દરેક લોકો અહીંયા આવીને મોટિવેશન આપતા હોય છે. તો આજના દિવસે સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે સમગ્ર આયરે પરિવાર તરફથી, સાઈનાથ એજ્યુકેશન તરફથી અને ખાસ કરીને ગુરુજીનું નતમસ્તક વંદન કરે છે કે નિઃશુલ્કપણે આ પાઠ સ્વકંઠે અહીંયા કરી અને મોટિવેશન આપી દીકરાઓને ખૂબ પાઠ આપીએ છીએ. તો બસ બલબુદ્ધિ કે દાતા હનુમાનજીના હર હંમેશા આવી જ રીતના
દરેક વિદ્યાર્થીઓ પર આશીર્વાદ રહે તેવી જ શુભેચ્છા. આજરોજ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે તેમજ 10મા-12માના ધોરણના જે વિદ્યાર્થીઓનું જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તેમનું મનોબળ પૂરું પાડવા માટે તેમને શુભેચ્છા અર્થે આજના દિવસે અમારા માધ્યમથી સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન પાઠકજીના માધ્યમથી આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આની અંદર તમામ વિસ્તારના લોકો સંગીતમય સુંદરકાંડની અંદર જ્યારે જોડાયા તે બદલ તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એવી જ રીતે વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ પણ અમારી વચ્ચે જોડાયા હતા. આ જે 10મા-12માના વિદ્યાર્થીઓ કે જેમને પોતાના જીવનને એક અગાઉનું એક પગલું જ્યારે ભરવા જઈ રહ્યા છે ત્યારે આવનારા ભવિષ્ય માટે પણ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે અને આજના દિવસે અહીંયાથી તેમને પેન રૂપી ગિફ્ટ આપીને તેમનું મનોબળ પૂરું પાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને આવનારા સમયની અંદર જ્યારે બોર્ડ એક્ઝામ હોય તો વડોદરાના તમામ નગરજનોને તમામ એ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.